હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. બહુ સારા ગુડ ન્યૂઝ લઈને આવ્યો છું. આજે બહુ સારા ગુડ ન્યૂઝ આપવા જઈ રહ્યો છું, કારણ કે કેનેડાની અંદર જે બી વિદ્યાર્થીઓ સાથે વાત કરતા ત્યારે એક વાત સાંભળવા મળે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓમાં જોબ્સ. તો એ લોકો માટે ખાસ હમણાં સ્ક્રીન ઉપર હું તમારી એક લિંક શેર કરું છું, કારણ કે કેનેડા 32,000 લોકોને જોબ આપવા જઈ રહ્યું છે. એનો એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે, આ બધું બી આપણે જોઈએ. પહેલા હું તમને સ્ક્રીન ઉપર જે લિંક આપું છું એ લિંક તમે નોટ કરી લો અને એમાં જઈને જે બી એલિજિબલ થતા હોય એ લોકો એપ્લાય કરી શકે છે. અને ત્યારબાદ હું તમને આપણે આગળ વધીએ કે જ્યાં આગળ મેઇનલી આપણે જોઈએ કે આની અંદર એલિજિબલ ક્રાઇટેરિયા શું, કયા કયા પ્રોવિન્સો ઇન્ક્લુડ થઈ શકે, આ બધું આપણે જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. અને એ પહેલા જો તમારા હજી કઈ સવાલ વધે તો કોમેન્ટ કરતા રહેજો. મેક્સિમમ લોકોને વિડીયો શેર જરૂરથી કરજો અને વિડીયોને હાઇપ કરતા રહેજો, જેથી કરીને આપણે માહિતી લોકો સુધી પહોંચાડી શકીએ. કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે તો કે આમાં જે જોબ્સની આપણે જે વાત કરી, 32,000 જોબ્સની વાત, આની અંદર માર્ચથી લઈને જુલાઈ 2026 સુધીમાં આની અંદર હાયરિંગ થઈ શકે છે. કારણ કે કેન્સસ ઓફ પોપ્યુલેશન જે છે, એટલે કે વસ્તી ગણતરી કેનેડાની દર 5 વર્ષે થતી હોય છે, એ હવે થવા જઈ રહી છે. અને એની અંદર કેનેડા જે છે એ હાયરિંગ કરવા જઈ રહ્યું છે 32,000 લોકોને. તો આ જે લિંક મેં તમને આપી એ લિંકમાં બી તમે જો એપ્લાય થઈ શકતું હોય અને તમે એલિજિબલ થતા હો તો કરી દેજો. જેમનો બી ચાન્સ લાગશે એમને ફાયદો એવો થઈ શકે કે કેનેડાનો જે એક્સપિરિયન્સ મળે તો એમને પીઆર જ્યારે લેવું હોય તો એ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જે બેનિફિટ મળતો હોય છે એ એની અંદર એ લઈ શકે છે. તો બહુ એક સારી વાત કહેવાય. આ સાથે જ એલિજિબલ કોણ છે એ નોટ કરી લો. તો કે જો આ પ્રોગ્રામની અંદર જેમણે બી એલિજિબલ થવું હોય એમને કોણ થઈ શકશે? કેનેડા સિટીઝનશીપ વાળા, કેનેડાનું પરમેનન્ટ રેસિડન્સ હોય પરંતુ જોબ પાસે ના હોય એ લોકો, અને જેમની વેલિડ વર્ક પરમિટ હોય આ લોકો આની અંદર એલિજિબલ થઈ શકે છે. બીજો ક્રાઇટેરિયા છે કેનેડાની અંદર રહેતો હોવો જોઈએ. બીજો ક્રાઇટેરિયા છે કે કેનેડામાં રહેતી હોવી જોઈએ વ્યક્તિ, જે બી વ્યક્તિ એપ્લાય કરે છે. અને ત્રીજો ક્રાઇટેરિયા છે કે એજ, જેની અંદર એલ્બર્ટા, મેનિટોબા, ઓન્ટારિયો, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ, ક્યુબેક અને સાસ્કેચુઅન, જેમાં 18ની એજ અને બાકીના જે બી પ્રોવિન્સો છે એમાં 19ની એજ એલિજિબલ થાય છે જોબ્સ માટેની. એ ક્રાઇટેરિયા મેચ કરતો હોવો જોઈએ. અને જો તમે આ એલિજિબલ ક્રાઇટેરિયામાં મેચ થતા હો તો ઓનલાઈન ફોર્મની આપણે જે લિંક જોઈ એની અંદર તમે ઓનલાઈન ફોર્મ ત્યાંથી ભરી અને સબમિટ કરી શકો છો, જે લગભગ 10 મિનિટનું કામ હશે. અને એની સાથે જ તે 2 રેફરન્સ ફિલ કરવાના બી તમને કહી શકે છે કે જે લોકોની ડેડલાઇન ક્યાં સુધી છે તો કે 31મી જુલાઈ 2026 સુધીમાં તમે ફિલઅપ કરી શકો છો. સ્ટાર્ટિંગ કદાચ અત્યારે ઘણાને લિંક ઓપન ના થતી હોય રસ હોવાને કારણે, યા તો જે લોકો ઓપનિંગ ના કરી હોય તો 2026 માર્ચમાં કદાચ ઓપન થવાની શક્યતાઓ છે. આ કેન્સસ જોબ તરીકે ઓળખાય છે, એટલે તમે એ રીતે એલિજિબલ જે બી થતા હોય. અમે ખાલી એક એવી છે કે જે માહિતી આવી છે એને બહુ સરળ કરી તમારા લોકો સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે. આગળનું કામ તમારું છે. બાકી હજી કઈ બી તમને કઈ સવાલ હોય તો કોમેન્ટ કરજો, આપણે સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરશું. અને સ્ટેટિસ્ટિક કેનેડા જે કહેવાય એ જે 32,000 કેન્સસ જોબ હાયરિંગ કરી રહી છે એની અપડેટ આજે અમારા પાસે જે બી અહેવાલ આવ્યો છે એને બહુ સરળ કરી અને વિદ્યાર્થીઓને મદદ થઈ શકીએ એ હેતુથી ખાલી શેર કરી છે, માહિતી શેર કરી છે, જેથી તમને કોઈને મદદ મળી જાય. અને બાકી આગળ તમે ફોર્મ ભરતા જશો એટલે તમને ખ્યાલ આવતું જશે. અને કદાચ એમાં કંઈ ના સમજાતો હોય, સવાલ વધે તો કોમેન્ટ કરજો. આપણે બને એટલું રિસર્ચ કરી અને સાથે મળી સોલ્યુશન કરવાની કોશિશ કરતા રહીશું. હું કહું તો તમારા પાર્ટે વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરજો. હું ઘણા વિડીયોમાં કહી ચૂક્યો છું અમે પાર્ટ ટાઈમ કામ કરી શકીએ છીએ કે જેની અંદર માહિતી આવે અને તમારા સુધી પહોંચાડી. શેર તમારે કરવાની છે. કદાચ તમે ના ઓળખતા હોય એવા વ્યક્તિ સુધી બીજો વિડીયો પહોંચી જશે ને એમને મદદગાર થઈ જશો ને તો બી કોઈને એજ્યુકેશન રિગાર્ડિંગ મદદગાર થઈ શકશો. અમે અમારી એક સરળ કોશિશ કરી છે. હવે જો કોશિશ સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી દેજો, મેક્સિમમ લોકોને શેર કરી દેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.